મિત્રો શક્ય હોય ત્યાં સુધી હું વોટ્સએપથી જવાબ આપી દેતો હોઉં છું. 150થી વધારે વોટ્સએપ આવતા હોય છે. જો કે મોટાભાગના પ્રશ્નો મેં ઓડિયોમાં કહી દીધા હોય છે એટલે રિપીટ હોય એને પણ જવાબ નથી આપતો. પણ કેટલાક કેસ એવા હોય કે જેને હું વોટ્સએપ દ્વારા જવાબ આપી શકું નહીં, કારણ કે લાંબી મેટર હોય. આવો એક નાનો એવો ફોન સાંભળો, પછી આપણે આગળ વાત કરીએ. રૂબરૂ જોવા પડે. આટલા લાંબા કેસમાં હું તમને એમને કંઈ કહી દઉં ને તો એ પૂરો સાચા અર્થમાં જવાબ મળ્યો ન કહેવાય. ડોક્યુમેન્ટ જોયા વગર કશું ન કહી શકાય ખાલી. બરાબર. અને તમે જો એટલું જાણતા હો તો મને પૂછો નહીં ને. તમે જેટલું સમજો એ મને પૂછો. હવે તમે જેવું સમજ્યા એના આધારે હું એવું સમજીને જવાબ આપું તો જવાબ ખોટો પડે ને. હા બરાબર. ભલે. અને સાહેબ આટલું જૂનું છે કીધું આ કઈ જગ્યાએ કઈ કચેરી માટે એવું કઈ? એ તો કચેરી તો દરેક જે લાગુ પડતી હોય ત્યાં જ આવે. ત્યાં ખાલી ડીલ એકાઉન્ટની અરજી કરવાની છે, વિલંબ માફી હાથ જોડીને ઉભો રહેવાનું, બીજું કાંઈ ના હોય. પણ ડોક્યુમેન્ટ જોયા પછી ખરેખર કેસમાં મેરિટ છે કે નહીં, કરાય કે નહીં ખર્ચો, એ તો જોવું જોઈએ ને. ખર્ચો ઠીક છે, આપણે આ ધક્કા તો ખાવા ને, માનસિક ત્રાસ વધે. એટલે કેસનો પહેલા અભ્યાસ કરી કેસ જીતવા લાયક છે કે નહીં એ જોવાય, પછી અપીલ કરવા જાય. ખાલી એમને માંદલું કે આપણે નથી કહેતા દિવાલમાં માથા પટકારવા ન જવાય. ખેડૂત મિત્રો, જે લોકોને રૂબરૂ મળવાનું છે એમના માટે થઈને એક જનરલ સૂચના છે. આ એ ઓડિયોમાં બરાબર સાંભળી લો અને સમજી લો. જે રીતે મેડિકલ લાઈન હોય એમાં આપણે ઓપરેશન કરાવીએ. હવે ડૉક્ટર તો ભગવાનનું રૂપ છે, છતાં પણ ડૉક્ટર એમ કે આનું ઓપરેશન કરાવવું પડશે તો આપણે કેમ બીજા કોઈ ડૉક્ટર પાસે બતાવીએ છીએ, સેકન્ડ ઓપિનિયન લઈએ છીએ, ત્રીજાને બતાવીએ છીએ, પછી ઓપરેશન કરાવીએ છીએ. તો રેવન્યુનો કેસ આવા ઓપરેશન જેવો જ છે. એમાં પણ એકથી વધારે એડવોકેટનો અભિપ્રાય લઈ લેવો જોઈએ, અથવા એકથી વધારે નિષ્ણાંત સાથે બેસીને ચર્ચા પણ કરી લેવી જોઈએ, જેથી કરી અને આપણે એમાં કેસમાં આગળ વધીએ તો ખરેખર કાંઈ પોઝિટિવ રિઝલ્ટ મળે છે કે નહીં એમ ખબર પડે. એવી જ રીતે તમારા કેસની અંદર જો આવું કંઈ હોય તો બને ત્યાં સુધી મારો આગ્રહ ન રાખો. તમારી નજીકના કોઈ સારા અને અનુભવી રેવન્યુના એડવોકેટ હોય એમને મળી લો. યાદ રાખજો, કેસ જીતવા માટે લડાઈ છે, હારવા માટે નહીં. ઉપરાંત બિનસ્વાર્થી હોય એવી વ્યક્તિને બતાવો તો ખોટો ખર્ચો ન થઈ જાય. તમે જે પણ વ્યક્તિને રૂબરૂ મળો એના માટે આ ખાસ સૂચના સમજજો. મને મળો ચાહે કોઈ બીજાને મળો તો આખી ફાઇલના કાગળ પેપર્સ બધા હોય ને સાથે લઈને જવાય. તમામ 7 નંબર અને ઉત્તરોત્તર નોંધ જે બતાવેલી હોય એમાં પ્રમોલગેશનની એ હકપત્રકની નોંધ લઈને જવાય. ખાલી 7 નંબર લઈને ન જવાય. થોડું ઘણું ઘટતું હોય તો સામેવાળો માણસ છે જે એની રોડમાં જોઈ લે. પણ તમે જો કાગળ સાથે લઈને ગયા હો તો જોવાની એમને વધારે મજા આવે. ઉપરાંત રૂબરૂ બેસો ત્યારે તમારી આખી કેસની હિસ્ટ્રી એને સમજાવો. જે ઉપરાંત તમે જો કોઈ કેસ ચાલુ હોય તો એના કેસ પેપર્સ લઈને આવો. શક્ય હોય તો પ્રથમથી PDF મોકલી દો, જેથી કરીને વાંચીને હું અભ્યાસ કરી રાખું. આ સિવાય DLRને લગતો, માપણી લગતો કોઈ કેસ હોય તો DLRના કાગળ રાખવા જોઈએ. ટૂંકમાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ જે છે એ તૈયાર કરીને આવો અને શક્ય હોય તો અગાઉથી PDF રૂપે મોકલો, જેથી કરીને આપણો સમય પ્રમાણમાં ઓછો બગડે અને હું તમને વધારે સારી રીતે માર્ગદર્શન આપી શકું કરી અને એનો યોગ્ય ઉકેલ તમને બતાવી શકે. બને ત્યાં સુધી મને રૂબરૂ મળવાનો બહુ આગ્રહ ન રાખવો. તેમ છતાંય તમારે જો મળવું જ હોય તો મારી આ સૂચના હવે જે કહું છું એ ખાસ સાંભળો. કોઈ એક વ્યક્તિને રૂબરૂ મળી એટલે મિનિમમ કલાકથી 1.5 કલાક જાય. આટલી વારમાં હું ઓછામાં ઓછા 20 ખેડૂતોને જવાબ આપી દેતો હોઉં છું. આખા દિવસમાં મારી પાસે આવો સમય પણ ઓછો બચે છે. માટે જેમને મળવું હોય એમને હું જે આ સેવાનું કાર્ય કરું છું અને યુટ્યુબની અંદર જે આ બધી વસ્તુઓ મૂકું છું એની પાછળ પણ મેં 2 છોકરા રાખેલા છે અને સારા એવા મહેનત કરી અને ખર્ચ પણ કરું છું. આ સિવાય ઘણો બધો ખર્ચો થાય છે. હું પ્રવાસની અંદર જાઉં છું, ત્યાં પણ ખેડૂતોને મળું છું. પ્રવાસ દરમિયાન તમે જોતા હશો કે એક દિવસનો પ્રવાસ ગાડી લઈને જાઓ તો 1000 રૂપિયાનું પેટ્રોલ ગણો, 1000 રૂપિયા જે છે એ રહેવાની સુવિધા ગણો, 1000 રૂપિયા જમવાની સુવિધા ગણો. સાંજ પડે ત્યાં 5000ની નોટ ક્યાં ઉડી જાય છે ખબર નથી પડતી. આ સેવાકીય પ્રવૃત્તિ પાછળ વપરાય છે. આ સિવાય તાલીમ કેમ ચલાવું છું એમાં પણ તમે જોતા હશો કે તમે આપેલી યોગદાન રાશિ તો તમને બાદ આપું જ છું. ઉપરાંત યોગદાન રાશિ સિવાય પણ ઘણી બધી વ્યક્તિઓ ગરીબ હોય તો એને હું વિનામૂલ્યે તાલીમ આપું છું. બીજી અને ત્રીજી વખત આવે ને તો માત્ર ટોકન 551 રૂપિયામાં તાલીમ આપું છું. તો તમે આપેલી યોગદાન રાશિ જે છે એ ક્યાંય નફા સ્વરૂપે હું રાખતો નથી, પણ આવી સેવાકીય પ્રવૃત્તિ પાછળ વપરાય છે, એ પણ તમે જાણતા હશો. એટલે આમાં ક્યાંય કમાવાનો મતલબ નથી. જ્યાં ખેડૂતો ભેગા થાય ત્યાં હું જઈને માર્ગદર્શન પણ આપું છું. તો તમારે યથા યોગ્ય યોગદાન રાશિ 1500 2000 જેવી આપવી પડે. એ ન આપી શકે એવો એવી વ્યક્તિઓ પણ મારી પાસે આવે છે. એવા ગરીબ વ્યક્તિઓને હું વિનામૂલ્યે પણ મળું છું. તમે જોતા જશો કે આવવા જવા વાળાને ટિકિટ ભાડાના કોઈ પાસે ન હોય તો એને પણ હું આપું છું. પરંતુ જે સક્ષમ છે એ સેવામાં પોતાનું યોગદાન આપે એ પણ જરૂરી છે. 1500 2000 રૂપિયા કંઈ મોટી રકમ નથી હોતી.
એક રિક્ષાવાળાને ફેરો નાખવાનું કહીને 15 મિનિટનો તો એ 500 રૂપિયા આપણે એને દઈ દઈએ છીએ. વાડીએ કોઈ મેટાડોર લાવવાનું હોય તો એ 1500 રૂપિયા વગર આવતો નથી, ભલે અડધો કલાકનો ફેરો હોય. તો થોડુંક યોગદાન રાશિ દેવાની પણ તૈયારી રાખવી પડે. બાકી કોઈ વ્યક્તિ મારી પાસે આવીને એમ કે મારી આર્થિક સ્થિતિ નબળી છે તો એને કશું સાબિત કરવાની જરૂર નથી. હું એની પાસે કોઈ પુરાવા માંગતો નથી. માત્ર એમ કે મારી આર્થિક સ્થિતિ નબળી છે તો હું એને આવવા જવાના ટિકિટ ભાડા પણ આપું છું. તો વોટ્સએપની અંદર આવી વ્યક્તિઓએ લખવાનું કે મારે અંદાજિત ટિકિટ ભાડું આટલું થાય છે, તો હું એને સામેથી રકમ આપીશ. કારણ કે મને અન્ય વ્યક્તિઓએ આપેલી 1500-2000 ની યોગદાન રાશિ હોય એક સારા કાર્યમાં વપરાશે, એનો મને આનંદ પણ થશે. કોને મને મળવું નહીં એ ખાસ સમજી લો. લેન્ડ ગ્રેબિંગ કરવા વાળાએ મને મળવું નહીં. તમારા ઉપર લેન્ડ ગ્રેબિંગ થયું હોય તો ખાસ મને મળો. કોઈ તમે ખોટા હો તો મને મળવું નહીં, તમે સાચા હો તો જ મને મળવું. તમે મને 10,000 રૂપિયા આપશો ને કે આલ્યું આ યોગદાન રાશિ, તો પણ ખોટા માણસને હું જવાબ આપીશ નહીં. મને જ્યારે ખબર પડી જશે કે આ માણસ ખોટો છે તો હું એને જવાબ નહીં આપું. માટે ખોટા માણસે મને મળવું નહીં. રેવન્યુ સિવાયની કોઈ મેટર માટે મળવું નહીં, ક્રિમિનલ મેટર માટે મળવું નહીં. તમે સત્ય અને સાચા પક્ષે હોવા જોઈએ. આવા માણસને જ હું મળીશ, એની યોગદાન રાશિ જ લઈશ. બાકી કદાચ ગમે એટલી રકમ ઓફર કરશે તો મારે એવી યોગદાન રાશિની જરૂર પણ નથી. આવી વ્યક્તિઓ પણ મને મળી જાય છે. એક વ્યક્તિએ એક જ વખત મળવાનું થાય છે, યાદ રાખવું. માટે જેટલું પૂછવાનું હોય એ બધું સાથે પૂછી જ લેવું, એટલે તમારે બીજો ધક્કો નહીં અને મારે બીજી વખત સમય બરબાદ ન કરવો પડે. આ નિયમો મારે એટલા માટે કહેવા પડે છે કે મળવાવાળા વ્યક્તિને ખબર પડે કે ભાઈ આમાં મારી સેવાની ભાવના છે, ક્યાંય વ્યાપારીકરણ નથી. વ્યાપારીકરણ હેતુ હોય તો તમે કોઈક નજીકના સારા રેવન્યુના એડવોકેટને મળી લો. ન સમજાયો હોય તો આ ફોન 2 વાર સાંભળી લેવો, પછી જ રૂબરૂ મળવું હોય તો તમારે લખવાનું કે હા મારે રૂબરૂ મળવું છે અને તમારું ગામ અને નામ લખવું. એટલે હું તમને મળવા માટે સમય હશે તો મેસેજ કરીશ અને સમય ફાળવીશ. ખેડૂત મિત્રો, આ સિવાય હવે જે માહિતી આપું છું એ ખાસ અગત્યની છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રશ્ન હોય તો અડધો કલાકની અંદર પતી જતો હોય છે, પણ કોઈના કેસ લાંબા હોય અડધો કલાકથી વધારે, એટલે માનો કે કલાકનો સમય જાય તો યોગદાન રાશિ માત્ર 1500 નથી હોતી. સમજી અને આપણે વધારે યોગદાન રાશિ આપવી જોઈએ. એવી જ રીતે અમુક વ્યક્તિને તો બહુ લાંબા કેસ હોય, અપીલો થઈ હોય અને બેસી જાય અને 2 કલાક સમય લે, તો આવી વ્યક્તિઓએ 2500-3000 રૂપિયા જેવી યોગદાન રાશિ આપવી જોઈએ. તમે જે યોગદાન રાશિ આપો છો એ જરૂરી નથી કે એક સરખી જ હોય. કોઈ ગરીબ માણસ હોય તો એની યોગદાન રાશિ ઓછી હોઈ શકે, પરંતુ તમે જો આર્થિક રીતે સક્ષમ છો, ભગવાને તમને મોટા ખેડૂત બનાવ્યા છે. જે રીતે સરકાર જે છે નાના ખેડૂત અને સીમાંત ખેડૂત તરફ રહેમ દ્રષ્ટિ રાખે છે, પરંતુ મોટા ખેડૂતને બધા લાભ મળતા નથી. આ રીતે તમે પણ જો પર્સનલ વાહન લઈને આવ્યા હો, ગાડી મકાનની સગવડતા ધરાવતા હો, મોટી જ ખેતીની જમીન ધરાવતા હો, એટલે કે મોટા ખેડૂત ખાતેદાર હો, તો તમારે પણ થોડું મોટું મન રાખવું જોઈએ અને યોગદાન રાશિ એ પ્રમાણે વધારે આપો એ ઈચ્છનીય છે. હું કોઈ પાસે માગતો નથી ને આ ફરજિયાત પણ નથી, પરંતુ ઈચ્છનીય એટલા માટે છે કે હું જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિ કરું છું એની પાછળ તમને ખબર છે કે કુબેરનો ખજાનો તો છે નહીં, મારી પોતાની અંગત રકમો પણ વાપરતો હોઉં છું. અહીંયા કોઈ દાન દક્ષિણા તો આવતું નથી. ગૌશાળા હોય તો દાન આવે, મંદિર હોય, સંસ્થા હોય તો એમાં ફંડ આવે, ઢોલ નગારા વાગે ત્યાં માણસો પૈસા ઉડાડે છે. પણ હું જે આ સેવાકીય પ્રવૃત્તિ કરું છું એમાં હું જે મહેનત કરું છું, માર્ગદર્શન આપું છું, એના બદલામાં કોઈ વ્યક્તિ મને યોગદાન રાશિ આપે લઉં છું. તો સ્વાભાવિક છે કે આવી યોગદાન રાશિ મેં આગળ કહ્યું એ રીતે તમે મોટા ખેડૂતો લાંબો સમય લ્યો તો તમારે એ પ્રમાણે વધારે યોગદાન રાશિ આપવી જોઈએ. કોઈ વ્યક્તિએ સામે ચાલીને ગરીબ બની જવું નહીં. હમણાં ગરીબોની ફોજ લાગે છે. આવા ગરીબ વ્યક્તિ જો મને મળવું હોય તો મળતા આવતા પહેલાં ચોખવટ કરીને પછી જ આવવું, એમને લાઈન લગાડી દેવી નહીં. આશા રાખું છું કે મેં જે માર્ગદર્શન આપેલું છે યોગદાન રાશિનું એ આપને બરાબર સમજાઈ ગયું હશે. એથી વિશેષ હવે જે વાત કરવા જાઉં છું એથી પણ અગત્યની છે કે કોઈની યોગદાન રાશિ લીધા પછી હું એને સામેથી વળતર આપું છું. એટલે કે તાલીમ કેમ્પમાં આવે તો પૂરેપૂરી યોગદાન રાશિ એક વખત નહીં 2 વખત બાદ આપું છું. અને જો પોતાની સાથે કોઈ વ્યક્તિને લાવે તો એને પણ યોગદાન રાશિની રકમમાંથી 50% રકમ જેવી રકમ તો એને બાદ આપું છું. તો યોગદાન રાશિ એ માત્ર કમાવા માટેનું સાધન નથી, પરંતુ જે સેવાકીય પ્રવૃત્તિ કરું છું એના બદલામાં તમને તમારું કામ થાય છે, સંતોષ થાય છે, અને બદલામાં તમે જે કાંઈ યોગદાન રાશિ આપો છો. આશા રાખું છું કે મારો કહેવાનો ભાવાર્થ તમે સારી રીતે સમજી ગયા હશો.